મહાનગરપાલિકામાં ભળેલા અકવાડા વિસ્તારના વિકાસને ધ્યાને લઈ લેકનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની કામગીરી શરૂ હોય તેની મુલાકાતે મેયર ભરતભાઈ બારડ, ચેરમેન રાજુભાઈ રાબડિયા અને કમિશનર સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા અને કામગીરીની સમીક્ષાઓ કરી હતી। ભાવનગર મહાનગરપાલિકામાં અકવાડાનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે આ વિસ્તારના વિકાસ માટે અકવાડામાં લેક બનાવવામાં આવી રહ્યો છે, જેના ફેઝ 1 અને ફેઝ 2ની કામગીરી કરવામાં આવી રહી છે। તે કામગીરીને લઈ મહાનગરપાલિકાથી મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, મ્યુનિસિપલ કમિશનર સહિતનાઓ અકવાડા લેક ખાતે પહોંચ્યા હતા અને કામગીરી અંગેની સમીક્ષાઓ કરી હતી। અકવાડા લેક ફેઝ 2 ભાવનગર શહેરનો ખૂબ જ પ્રિયોરિટીનો એક પ્રોજેક્ટ છે, જેમાં કે અકવાડા લેકના ફ્રન્ટ ઉપર કે ત્યાં શહેરના બધા નાગરિકો, બાળકો બેસી શકે, જે સાયન્ટિફિક જે વસ્તુઓ છે એ પણ જોઈ શકે, એટલે બધું સાયન્સ સાથે પણ અને આપણે સાયન્સ અને એન્ટરટેનમેન્ટ બંને મળીને બધી ખૂબ બંને કન્સેપ્ટ ઉપર સારી જગ્યા ડેવલપ થઈ રહી છે। તો એનો જ કામ અમે જોવા માટે કે બધું કઈ રીતે ક્વોલિટેટિવ કામ થાય એના બધા જોવા માટેની વિઝિટ માટે આવ્યા છીએ। તો જે રીતે આપ જોઈ શકો છો કે જે બધું કામ છે અત્યારે લગભગ પૂર્ણતાના આરે છે અને ખૂબ સુંદર રીતે ક્વોલિટીનું ધ્યાન રાખીને અત્યારે કામ કરવામાં આવી રહ્યું છે કે એક શહેરને એક સુંદર નજરાણું મળે, બાળકોને પણ ઇન્ટરપ્રિટેશન સેન્ટર છે, સાયન્સ સેન્ટર છે, તો શીખવા પણ મળે અને સાથે સાથે જે લેક છે તો એનો પણ ડેવલપ કરવામાં આવે। લેકના સાથે સાથે પણ અમે ઓક્સિજન પાર્ક કે બીજી વસ્તુ પણ ડેવલપ કરવા માંગીએ છીએ। તો ખૂબ જે જગ્યા છે એનો ચારે બાજુથી ખૂબ સુંદર એક આઇકોનિક પ્લેસ તરીકે ડેવલપ થાય એ બાબતમાં અમે અત્યારે કામ ચાલી રહ્યું છે। એ જે ફેઝ 2 છે લગભગ 17 કરોડ રૂપિયાના ખર્ચે એનું કામ કરવામાં આવી રહ્યું છે। અત્યારે જસ્ટ ફિનિશિંગ સ્ટેજમાં છે, જેમાં આપણે જોઈ શકીએ કે સિવિલ સ્ટ્રક્ચરનું કામ લગભગ પૂરું થઈ ગયું છે। તો આપણે ઈચ્છીએ કે ટૂંક સમયમાં બધું કામ પૂરું થઈ જશે અને આપણે ઝડપથી એને યુઝ કરી શકીશું।